વાગરા કેમિકલ સ્લેજ ભરેલા ટ્રેલરમાંથી રોડ પર ઢોળાયું કેમિકલ, મોટી દુર્ઘટના ટળી, પોલીસે કાર્યવાહી કરી। જાહેર માર્ગ પર કેમિકલ ઠલવાતા ટ્રેલરો સામે ક્યારે થશે કડક કાર્યવાહી? વાગરા તાલુકામાં ગત મોડી રાત્રે કેમિકલ ભરેલા એક ટ્રેલરમાંથી કેમિકલ સ્લેજ ઢોળાવવાની ઘટના સામે આવી છે। વાગરા હોસ્પિટલ ચોકડી પાસે બનેલી આ ઘટનાને પગલે વહીવટી તંત્ર અને પોલીસ કાફલો દોડતો થયો હતો। જાહેર માર્ગ પર કેમિકલ ઢોળાવવાને કારણે લોકોમાં ફફડાટ ફેલાયો હતો। મળતી માહિતી મુજબ ગત તારીખ 2/5/2024ના રોજ રાત્રિના આશરે 11:45 વાગ્યે એક ટ્રેલર નંબર GJ2380 6330 જે સાયખા GIDCમાં આવેલી ભાવિની ઇન્ટરમીડિયેટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાંથી કેમિકલ સ્લેજ ભરીને જંબુસર તાલુકાના મગણાટ ગામ ખાતે આવેલી સેફ એન્વાયરો પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં જઈ રહ્યું હતું। આ દરમિયાન સારણ 3 રસ્તાની વાગરા દવાખાના ચોકડી વચ્ચેના માર્ગ પર ટ્રેલરમાંથી કેમિકલ સ્લેજ રોડ પર ઢોળાયું હતું। શું GPCB માત્ર તમાશો જોશે? આ ઘટનાની જાણ થતાં જ વાગરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો। પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરી હતી। ટ્રાફિક અને સલામતીના ભાગરૂપે પગલાં લીધા હતા। આ મામલે પોલીસ ચોપડે વિધિવત જાણજોગ નોંધ કરવામાં આવી છે। સ્થાનિકોના જણાવ્યા અનુસાર કેમિકલ ઢોળવાને કારણે માર્ગ પર લપસણું વાતાવરણ સર્જાયું હતું, જેને કારણે વાહન ચાલકોને મુશ્કેલી પડી હતી। હાલમાં કેમિકલ કેટલું જોખમી હતું અને ટ્રેલરમાં પેકિંગમાં ખામી હતી કે કેમ તે દિશામાં તપાસ ચાલી રહી છે। પોલીસે હાલ ટ્રેલરને સાઇડમાં કરાવી આગળની વધુ તપાસ હાથ ધરી છે। GIDCમાં અવારનવાર જોખમી કેમિકલના સ્લેજ ઢોળાવવાથી પર્યાવરણ અને જાનમાલ સામે ગંભીર ખતરો, ચિંતાજનક સ્થિતિ। ઉલ્લેખનીય છે કે સાયખા GIDC સહિત આસપાસના શહેરો માર્ગો પર કેમિકલના સ્લેજ ઢોળાવવાની આ પહેલીવારની ઘટના નથી। સાયખા GIDCમાં જાહેર માર્ગ પર આ રીતે અવારનવાર આવા કૃત્યો થતા જ હોય છે, જે પર્યાવરણ અને માનવ સ્વાસ્થ્ય સામે ગંભીર ખતરો ઊભો કરે છે। આ પ્રકારના જોખમી પ્રવાહી રોડ પર ઢોળવાથી પર્યાવરણના લાંબા ગાળાનું નુકસાન થઈ શકે છે। સ્થાનિક લોકોમાં આ અંગે ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે અને તેઓ આવી ઘટનાઓ પર કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે। વધુમાં આવી અવારનવાર ઘટનાઓ પ્રશાસન અને GIDC વહીવટીતંત્રની બેદરકારી સામે સવાલ ઊભા કરે છે। જો સત્વરે આવા બનાવો રોકવા માટે યોગ્ય પગલાં લેવામાં ન આવે તો ભવિષ્યમાં કોઈ મોટી હોનારત સર્જાઈ શકે છે। શું GPCB બેજવાબદાર કંપની અને ટ્રાન્સપોર્ટ સામે કડક કાર્યવાહી કરશે? પર્યાવરણ રખેવાળનો ભૂમિકા સામે સવાલ। સાયખા GIDCમાં અવારનવાર બનતી કેમિકલ સ્લેજ ઢોળવાની ઘટનાઓ હવે તંત્રની કામગીરી પર અનેક સવાલો ઊભા કર્યા છે। આ મામલે સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ આવી બેજવાબદાર કંપનીઓ અને ટ્રાન્સપોર્ટ સંચાલકો સામે લાલાખ કરીને કડક કાર્યવાહી કરશે કે જાહેર માર્ગ પર ઝેરી કચરો ઠાલવીને નિર્દોષ લોકોના જીવ જોખમમાં મૂકતા એકમો સામે માત્ર નોટિસ આપીને સંતોષ માનશે કે પછી તેમના લાયસન્સ રદ કરવા જેવા કડક પગલાં ભરશે તે જોવાનું રહ્યું। વારંવાર બનતી આવી ઘટનાઓ સાબિત કરે છે કે ટ્રાન્સપોર્ટેશન દરમિયાન નિયમોનું સરેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે અને GPCB અને વહીવટીતંત્ર દ્વારા તાત્કાલિક દાખલો બેસાડતી કાર્યવાહી કરવામાં નહીં આવે તો ઉદ્યોગોની આવી બેદરકારી મોટી જાનહાનિ અને પર્યાવરણ હોનારતનું નોતરું આપશે એ નક્કી છે।